ओम नमः शिवाय। शिव महापुराण वायव्य संहिता उत्तरार्ध अध्याय 9 शिव शिष्योનું વર્ણન। શ્રી કૃષ્ણ બોલ્યા, ભગવાન શંકરે હર એક યુગમાં અવતાર લઈને કયા શિષ્યો પ્રશિષ્યો બનાવ્યા, હવે કૃપા કરીને એ સંભળાવો। ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ સાંભળો, હું સદાશિવના શિષ્યોના નામ કહું છું। શ્વેત, મદન, સુનેત્ર, કંઠ, લોલાક્ષી, જૈગીષવ્ય, દધિવા, વૃષભ, ઉગ્ર, અત્રિ, સુપાલક, ગૌતમ, વેદશિરા, ગોકર્ણ, ગુહાવાસી, શિખંડી, જટામાલી, દારુક, લાંગુલી, મહાકાલ, શૂલી, દંડી, મુંડીશ, સહિષ્ણુ, સોમશર્મા, લકુલીશ્વર, જે 28 યોગાચાર્ય થયા, જે વારાહ કલ્પમાં 7મા વૈવસ્ત મન્વંતરમાં પેદા થયા હતા, એ સર્વના 4 શિષ્યો થયા। એમના નામ શ્વેત, શ્વેતકેતુ, પ્રવેતશિક્ષા, શ્વેતાશ્વ, શ્વેતલોહિત, દુદુંભી, શતરૂપ, ઋષિક, કેતુમાન, વિક્રોશ, વિપાશ, પાપનાશન, સુમુખ, દુર્મુષ, દુર્ગમ, દુર્તિક્રમ, સનતકુમાર, સૌનક, સનંદ, સનાતન, સુધામા વગેરે, જે સંખ્યામાં 112 થાય છે। સર્વ શિવભક્ત, ભસ્મધારી, વેદશાસ્ત્ર જ્ઞાતા, જીતેન્દ્રિય, શિવ ધ્યાન કરનારા થયા। આમને પોતાના આચાર્ય સમજીને શિવ પૂજન કરનાર ચોક્કસ શિવ દર્શન પ્રાપ્ત થાય છે। ઓમ નમઃ શિવાય।